વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક આઈએમપી શોર્ટ ક્વેશ્ચન વિશે ચર્ચા કરીશું. રકમમાં જોઈ શકો છો p+2 and p+4 અવિભાજ્ય સંખ્યા હોય તો p = ખાલી જગ્યા કેટલા થશે? ઓપ્શન છે 5, 3, 29 અને 191. તો સૌથી પહેલા આ ક્વેશ્ચનને જોતાની સાથે ઓપ્શનથી ગણવાની ઈચ્છા થાય તો ઓપ્શનથી ગણીએ. ઓપ્શનની અંદર 5 આપેલા છે તો 5 મૂકીએ. પહેલા તો સંખ્યાઓ તો p+2 and p+4 ત્રણ સંખ્યાઓ. p ની જગ્યાએ 3 મૂકીશ. p ની જગ્યાએ 3 મૂકું તો 3 + 2 5 અને 3 + 4 7. તો 3, 5 અને 7 ત્રણે ત્રણ સંખ્યાઓ અવિભાજ્ય આવે છે, જેથી મારો જવાબ આવશે 3. બીજા ઓપ્શન જો મૂકવાની ઈચ્છા થાય તો તમે મૂકી શકો છો, પણ 5 મૂકશો, p = 5 મૂકશો તો 5, 5 ને 2 7 અને 5 ને 4 9. એટલે આ જે સંખ્યા છે વિભાજ્ય છે, એટલે આન્સર આવશે નહીં. ત્યાર પછી 29 મૂકશો તો 29, 29 ને 2 31 અને 29 ને 4 33. એટલે 33 જે છે એ વિભાજ્ય સંખ્યા છે, એટલા માટે 29 જવાબ આવશે નહીં. એવું ને એવું 191 થશે, કારણ કે 191 + 5 કરીશું તો 191 + 4 કરીશું તો 195 થશે, જે વિભાજ્ય સંખ્યા છે. ઓલ રાઈટ.